હેલો એવરીવન. ઓપરેટિંગ સિસ્ટમના વિડિયો લેક્ચર સિરીઝમાં યુનિટ નંબર 3માં હવે આપણે ટોપિક ડિસ્કસ કરીશું વિચ ઇઝ સેગમેન્ટેશન. ઓકે, સો વોટ ઇઝ સેગમેન્ટેશન? ધ લોજિકલ એડ્રેસ સ્પેસ of any process is a collection of code, data and state. We have already discussed what is logical address space, what is physical address space, what is contained in the logical address. If you are not aware about it or you have forgot it, then watch the previous video lecture. Okay, so the logical address space of any process is a collection of code, data and state. The logical address space of a process is divided into blocks of varying size called segments. હવે જે લોજિકલ એડ્રેસ સ્પેસ છે પ્રોસેસની એને આપણે બ્લોક્સમાં ડિવાઈડ કર્યા કે જેની સાઇઝ છે એ ફિક્સ નથી અને જેને કહેવાશે સેગમેન્ટ્સ. સો each segment contains logical unit of a process. જે દરેક સેગમેન્ટ છે બરાબર એ શું કન્ટેન કરશે? Logical unit of a process. Logical unit can be main function, other function or procedure, stack, array, symbol table, etc. હવે દરેક સેગમેન્ટમાં આપણે એમ કીધું કે લોજિકલ યુનિટ હોય પ્રોસેસનો, તો લોજિકલ યુનિટમાં શું હોય તો કે કાં તો મેઇન ફંક્શન હોય, બીજા કોઈ ફંક્શન હોય, પ્રોસિજર હોય, સ્ટેક હોય, એરે હોય, સિમ્બોલ ટેબલ હોય, ઓકે કાંઈ પણ હોઈ શકે. સો ઓપરેટિંગ સિસ્ટમ મેન્ટેન્સ અ ટેબલ કોલ સેગમેન્ટ ટેબલ ફોર ઇચ પ્રોસેસ. ઓપરેટિંગ સિસ્ટમ છે એ એક સેગમેન્ટ ટેબલ મેન્ટેન કરે છે દરેક પ્રોસેસ માટે. The logical address is divided into two parts: segment number, which identifies a segment, and an offset, which gives the actual location within a segment. So જો દરેક પ્રોસેસ માટે છે એ સેગમેન્ટ ટેબલ મેન્ટેન થતું હોય અને લોજિકલ એડ્રેસ છે એને બે પાર્ટ્સમાં ડિવાઈડ કરી દેવામાં આવ્યું છે. કયા બે પાર્ટ્સ? તો કે સેગમેન્ટ નંબર કે જે શું આઈડેન્ટિફાઈ કરશે? સેગમેન્ટ. અને બીજું છે ઓફસેટ, એ શું આપશે તો કે વિચ ગીવ્સ ધ એકચ્યુઅલ લોકેશન વિધિન અ સેગમેન્ટ. સેગમેન્ટની અંદર એકચ્યુઅલ લોકેશન છે એ પ્રોવાઈડ કરશે. ધ લોજિકલ એડ્રેસ સ્પેસ ઓફ અ પ્રોસેસ હેઝ ડિવાઇડેડ ઇન્ટુ 4 સેગમેન્ટ. એટલે જે લોજિકલ એડ્રેસ સ્પેસ છે પ્રોસેસની એ કેટલા સેગમેન્ટમાં ડિવાઈડ થાય છે? 4 સેગમેન્ટમાં. A physical memory is shown with these 4 segments. A segment table is described which gives information such as where each segment is loaded in physical memory and what is the size of each segment. સેગમેન્ટ ટેબલ શું આપણને ઇન્ફોર્મેશન આપે છે કે દરેક સેગમેન્ટ છે એ ફિઝિકલ મેમરીમાં ક્યાં રહેલો છે અને વોટ ઇઝ ધ સાઇઝ ઓફ ઇચ સેગમેન્ટ. બરાબર, એ દરેક સેગમેન્ટની સાઇઝ શું છે. સો ધીસ ઇઝ હાઉ લોજિકલ એડ્રેસ સ્પેસ, segment table and physical memory. So total 4 સેગમેન્ટમાં ડિવાઈડ કર્યું. મેઇન સેક્શન, સેગમેન્ટ 0, then code, segment 2, then user defined function in segment 1 and stack in segment 3. So logical address space is particularly divided into 4 segments. In segment starting from 0 to 3, સો એક સેગમેન્ટમાં મેઇન ફંક્શન હશે, એક સેગમેન્ટમાં યુઝર ડિફાઇન્ડ ફંક્શન હશે, એક સેગમેન્ટમાં કોડ હશે અને એક સેગમેન્ટમાં સ્ટેક હશે. હવે સેગમેન્ટ ટેબલમાં શું ઇન્ડિકેટ કરશે? ઇટ્સ લિમિટ એન્ડ ઇટ્સ બેઝ. ઓકે, તો એની લિમિટ છે 1000 અને એનું બેઝ છે 1200. પછી સેગમેન્ટ 1ની લિમિટ છે 500 અને એની બેઝ છે 4300. ઓકે, તો હવે આ ઇન્ફોર્મેશન ઉપરથી આપણને એ ખબર પડશે કે સેગમેન્ટ 0 ક્યાં છે ફિઝિકલ એડ્રેસ ઉપર, તો કે 1200થી લઈને 1200 પ્લસ 1000 વિચ મીન્સ દેટ 2200. સેગમેન્ટ 2 ક્યાં છે? સેગમેન્ટ 1 ક્યાં છે તો કે 4300થી લઈને પ્લસ કેટલા કરવાના તો કે 300, એની લિમિટ 300ની છે. સો પ્લસ 300. ઓકે, સોરી, સેગમેન્ટ 1ની 500 છે એટલે 4300 પ્લસ 500 વિચ ઇઝ ઇક્વલ ટુ 4800. એવી જ રીતે દરેક સેગમેન્ટ ફિઝિકલ મેમરીમાં ક્યાં છે એ આપણને ક્યાંથી ખબર પડશે તો કે એ આપણને ખબર પડશે સેગમેન્ટ ટેબલ ઉપરથી. બરાબર છે.
તો લોજિકલ એડ્રેસ સ્પેસને 4 સેગમેન્ટમાં ડિવાઈડ કર્યા. સેગમેન્ટ ટેબલ ઉપરથી આપણને એ ખબર પડે છે કે એકચ્યુઅલી ફિઝિકલ મેમરીમાં ક્યાં છે. A table called segment table is used to implement segmentation. Each entry of the segment table has a segment base and segment limit. જેમ હમણાં આપણે ટેબલમાં જોયું એમ સેગમેન્ટ બેઝ અને સેગમેન્ટ લિમિટ આવેલી હોય છે. The segment base contains a starting physical address where the segment resides in memory. સો બેઝ શું કન્ટેન કરે છે કે એકચ્યુઅલમાં કઈ જગ્યાએ મેમરીમાં છે, ક્યાંથી સ્ટાર્ટ થાય છે. એન્ડ ધ સેગમેન્ટ લિમિટ સ્પેસિફાઈઝ ધ લેન્થ ઓફ ધ સેગમેન્ટ. લિમિટ શું ઇન્ડિકેટ કરે કેટલી લેન્થની છે. હમણાં આપણે જોયું 200, 300, 500 એ બધી એની લેન્થ હતી. So during the process execution, a CPU generates a logical address to access instruction or data from a particular location. This logical address is divided into two parts. Okay. So શું થાય છે પ્રોસેસ એક્ઝિક્યુશન વખતે CPU શું જનરેટ કરશે? લોજિકલ એડ્રેસ, બરાબર, જેનાથી એ ઇન્સ્ટ્રક્શન અને અથવા તો ડેટા છે એ પર્ટિક્યુલર લોકેશન ઉપરથી એક્સેસ કરી શકે છે. અને આ લોજિકલ એડ્રેસ છે એને 2 પાર્ટ્સમાં ડિવાઈડ કરવામાં આવ્યું છે. સો લોજિકલ એડ્રેસ એટલે કે સેગમેન્ટ નંબર એન્ડ ઓફસેટ એ 2 પાર્ટમાં છે એને ડિવાઈડ કરીએ છીએ. બીજી વસ્તુ, આવી જ મેથડ આપણે પેજિંગમાં યુઝ કરતા હતા, બટ પેજિંગમાં પેજ ટેબલ હતું, સેગમેન્ટેશનમાં સેગમેન્ટ નંબર ઓર સેગમેન્ટ ટેબલ છે. એમાં ફ્રેમ નંબર, ફ્રેમ અને પેજ એવો કન્સેપ્ટ હતો. સો બેઝિકલી પેજિંગ એન્ડ સેગમેન્ટેશન આર ધી મેથડ ઓફ નોન કન્ટિન્યુઅસ મેમરી એલોકેશન. આપણે કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનની પણ વેરિયસ મેથડ્સ જોઈતી કે કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનમાં મેમરી છે એ કન્ટિન્યુટી રહે છે, બરાબર, એ કન્ટિન્યુટી એમાં તૂટતી નથી. જ્યારે નોન કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનમાં શું થાય છે તો કે એમાં છે એ કન્ટિન્યુઅસ એલોકેશન થતું નથી. તો આપણે કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનમાં સિંગલ પ્રોસેસ મોનિટર, દેન મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ફિક્સ પાર્ટીશન એન્ડ મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ડાયનેમિક પાર્ટીશન, આ 3 મેથડ છે એ જોઈતી, બરાબર. અને પછી એમાં જે મેમરી રિલોકેશન એન્ડ પ્રોટેક્શન, સ્ટ્રેટેજી ટુ સિલેક્ટ પાર્ટીશન, ફ્રેગમેન્ટેશન, તો આ બધા જે કન્સેપ્ટ હતા એ કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનના હતા. નોન કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનમાં 2 મેથડ આવે, જેમ કે પેજિંગ અને સેગમેન્ટેશન. તો એમાંથી આપણે પેજિંગ છે ઓલરેડી ડિસ્કસ કરી લીધી હતી. જેવી રીતે આપણે પેજિંગમાં કરતા હતા કે પેજિંગમાં આપણે પર્ટિક્યુલર 2 પાર્ટમાં ડિવાઈડ કરતા હતા, પેજ નંબર એન્ડ ઓફસેટ વિધિન ધ પેજ, બરાબર. કે લોજિકલ જે એડ્રેસ છે એ લોજિકલ એડ્રેસ સ્પેસને આપણે શેમાં ડિવાઈડ કરી હતી તો કે એને એ લોજિકલ એડ્રેસમાંથી આપણને પેજ નંબર અને ઓફસેટ, તો પેજ નંબર ઉપરથી આપણે પેજ ટેબલમાં જોતા હતા, પેજ ટેબલમાંથી આપણે ફ્રેમ નંબર મળતો હતો, અને એ ફ્રેમ નંબર અને ઓફસેટનો યુઝ કરી અને આપણે શું ગોતતા હતા? ફિઝિકલ એડ્રેસ સ્પેસ ઇન પર્ટિક્યુલર મેઇન મેમરી. સો જે વસ્તુ આપણે પેજિંગમાં કરી હતી, તો પેજિંગમાં કન્સેપ્ટ હતો પેજ ટેબલનો, કે વેરિયસ પેજીસમાં અને ફ્રેમ્સમાં ડિવાઈડ કરતા હતા, અને જેટલા નંબર ઓફ પેજીસ હોય એટલા જ નંબર ઓફ ફ્રેમ આપણે ક્રિએટ કરતા હતા. તો એના માટેનું જે આપણે ઇન્વર્ટેડ પેજ ટેબલ, એવી રીતે વેરિયસ મેથડ્સ પણ જોઈતી, જેમ કે મલ્ટી લેવલ પેજ ટેબલ્સ, બરાબર, એ બધી આપણે મેથડ્સ પણ જોઈ હતી. તો જો આ કન્સેપ્ટ ક્લિયર ના હોય તો પણ તમે પ્રીવિયસ વિડીયો લેક્ચર્સ જોઈ લેજો. પેજિંગનો કન્સેપ્ટ ક્લિયર કર્યા, પેજિંગ પણ એક નોન કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનની મેથડ છે. એ મેથડ ક્લિયર કર્યા પછી તમે સેકન્ડ મેથડ છે જે સેગમેન્ટેશનની એ ઇઝીલી અન્ડરસ્ટેન્ડ કરી શકશો. સો નોન કન્ટિન્યુઅસ મેમરી એલોકેશનમાં, સેગમેન્ટેશનમાં, લોજિકલ એડ્રેસ સ્પેસમાં 4 સેગમેન્ટમાં ડિવાઈડ કરી, 4 સેગમેન્ટમાં ડિવાઈડ કર્યા પછી સેગમેન્ટ ટેબલ ક્રિએટ કર્યું, સેગમેન્ટ ટેબલમાં એને 2 પોર્શનમાં ડિવાઈડ કર્યું, બેઝ એન્ડ સેગમેન્ટ લિમિટ, અને જે લોજિકલ એડ્રેસ સ્પેસ છે એને આપણે 2 પાર્ટમાં ડિવાઈડ કરી, સેગમેન્ટ નંબર એન્ડ ઓફસેટ. સો તો સેગમેન્ટ નંબર નો યુઝ શેના માટે થાય છે?
Okay. The segment number is used as an index into the segment table, and the offset of the logical address must be between 0 and the segment limit. કેમ કે વિધિન સેગમેન્ટ લિમિટ જ ઓફસેટ હોવું જોઈએ. એટલે સેગમેન્ટ નંબર શું પ્રોવાઈડ કરશે તો કે સેગમેન્ટ ટેબલની ઇન્ડેક્સમાં તરીકે યુઝ થશે. ઇફ ઇટ ઇઝ નોટ, ઇલિગલ એડ્રેસ એરર વિલ બી જનરેટેડ. વેન વી ડિસ્કસ પ્રોટેક્શન એન્ડ સિક્યુરિટી, ત્યારે જ આપણે જોયું હતું કે જે ઓફસેટ છે એ વિધિન લિમિટમાં હોવું જોઈએ, નહીંતર શું ઇલિગલ એડ્રેસ એરર છે એ જનરેટ થશે. અને જો એ વિધિન લિમિટ હશે then it is added to the segment base to produce the physical address. તો છે એ સેગમેન્ટ બેઝ છે એમાં એડ થઈ જશે ફિઝિકલ એડ્રેસ પ્રોડ્યુસ કરવા માટે. ઓકે, તો જો સેમ થિંગ વી વિલ ડિસ્કસ ઇન પેજિંગ કન્સેપ્ટ. That here it is logical address space, then we divide it to page and offset. Okay, if it is within limit then it is okay, otherwise typing addressing error. બરાબર, એ જ કન્સેપ્ટ સેગમેન્ટેશનમાં છે, પણ અમુક ચેન્જીસ છે જે તમારે યાદ રાખવાના છે. તો લોજિકલ એડ્રેસ સ્પેસ છે એમાં સેગમેન્ટ નંબર અને ઓફસેટ છે એ વિધિન લિમિટ છે. યસ મીન્સ ઇટ ઇઝ કરેક્ટ, એડિશનમાં જશે. જો નથી તો એડ્રેસિંગ એરર. સેગમેન્ટ નંબરનો યુઝ કરી પર્ટિક્યુલર સેગમેન્ટ ફાઇન્ડ કરવાનો, એ પર્ટિક્યુલર સેગમેન્ટ ઉપરથી અહીંયાથી બેઝ એડ્રેસ ફિઝિકલ એડ્રેસ મળશે અને એની લિમિટ મળશે. ઓકે, સો અહીંયા આપણે ઓફસેટ છે એ એડ કરી દઈશું એન્ડ વી ગેટ ફાઇનલી એકચ્યુઅલ ફિઝિકલ લોકેશન ઓફ ધેટ પર્ટિક્યુલર પ્રોસેસ, કે આપણે કાંઈ ડેટા અથવા તો ઇન્સ્ટ્રક્શન એક્સેસ કરવી છે તો હવે સેગમેન્ટેશન માટેના એક્ઝામ્પલ જોઈએ કે એકચ્યુઅલી એને કેવી રીતે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. સો કન્સિડર ધેટ CPU generates some logical address and this address is given in form of segment number and offset pair such as 2 and 125. मतलब second segment and its offset is 125. So to get physical address corresponding to this logical address, segment table will be searched to get entry for segment number 1. मतलब કે અહીંયા સેગમેન્ટ ટેબલમાં સર્ચ થશે. તો સેગમેન્ટ ટેબલ ઉપરથી મળ્યું કે સેગમેન્ટ નંબર 2નો બેઝ છે 3000 અને એની લિમિટ છે 300. જે પ્રીવિયસ એક્ઝામ્પલ આપણે જોયા હતા, બરાબર. તો આમાંથી આપણને શું મળતું હતું, બેઝ અને લિમિટ. તો સપોઝ સેગમેન્ટ નંબર 2 છે, બરાબર. તો સેગમેન્ટ નંબર 2નો અહીંયા શું આપણને આપ્યું છે આ એક્ઝામ્પલમાં, લિમિટ એની છે 300 અને એનો બેઝ છે 3000. સો first offset 125 will be compared with the limit value. So 125 is less than 300. Okay, તો યસ આવશે. એટલે શું થશે, સ્મોલર લિમિટ છે, ઇટ મીન્સ દેટ ઇટ ઇઝ અ વેલિડ ઓફસેટ. સો ઇટ વિલ બી એડેડ ટુ સેગમેન્ટ બેઝ ટુ ગેટ ફિઝિકલ એડ્રેસ. મીન્સ 3000 પ્લસ 125, અહીંયા જે બેઝ આવ્યું એ 3000 પ્લસ અહીંયા જે લિમિટ ઓફસેટ હતો એ 125. સો વી ગેટ 3125 એઝ અવર ફિઝિકલ એડ્રેસ. બરાબર. સો એક્ઝામ્પલ ઉપરથી તમને ક્લિયર આઈડિયા આવશે કે એકચ્યુઅલી સેગમેન્ટેશનનો કન્સેપ્ટ છે એ કેવી રીતે વર્ક કરે છે. સેકન્ડ એક્ઝામ્પલ જોઈએ. સપોઝ CPU જનરેટ્સ લોજિકલ એડ્રેસ સેકન્ડ segment and 400 offset. Again here segment will be searched and offset will be compared with limit, but for segment number 2 limit value is 300, so 400 is not less than 300. So what happened that offset is greater than limit value, it means that it is not valid offset and it references some location outside the segment of a process. So in this case invalid address will be generated. એટલે અહીંયા જે છે એ અહીંયા જતું રહેશે, બરાબર. એટલે ઇનવેલિડ એડ્રેસ છે એ જનરેટ થશે, બરાબર. સો બે એક્ઝામ્પલ આપણે કમ્પેર કર્યા કે જો લિમિટ કરતાં વધારે એનું ઓફસેટ હોય તો શું થાય અને લિમિટ કરતાં ઓછું હોય તો શું થાય. નાઉ વોટ ઇઝ ધ એડવાન્ટેજીસ એન્ડ ડિસએડવાન્ટેજીસ ઓફ સેગમેન્ટેશન. So all segments are independent from each other, so segments can grow or shrink without affecting other segments.
સેગમેન્ટ્સ છે એ એકબીજાથી ઇન્ડિપેન્ડન્ટ છે, તો એની સાઇઝ પણ ગ્રો થઈ શકે અને ઘટાડી પણ શકીએ. If the procedure function in segment n is modified and recompiled, no other segments need to be changed or recompiled. એટલે કે સેગમેન્ટ પર્ટિક્યુલર સેગમેન્ટમાં કાંઈ મોડિફાઈ થઈ છે તો બીજા કોઈ સેગમેન્ટમાં કાંઈ મોડિફિકેશનની રિક્વાયરમેન્ટ રહેતી નથી. અને જે શેરિંગ કરવું હોય પ્રોસિજરનું એન્ડ ડેટાનું અમુંગ વેરિયસ પ્રોસેસીસ વિચ ઇઝ વેરી સિમ્પલ. So different segments of a single process can be given different kind of protection. One can be read only while other can be writable and so on. એક જ પ્રોસેસના અલગ અલગ સેગમેન્ટ્સને તમારે અલગ અલગ પ્રોટેક્શન આપવું હોય કે અમુક પોર્શન ખાલી રીડ ઓનલી છે, અમુક છે એ રાઇટ કરી શકે, એવી રીતે પણ કરી શકો. So there is no internal fragmentation. Segments are allocated exactly as much memory as required. Internal fragmentation આમાં થતું નથી. So what is internal fragmentation? What is external fragmentation? This we already discussed in previous sections. So what is the disadvantages of segmentation? So it is still expensive, difficult to allocate continuous free memory to segments. Some algorithms such as first fit is required for allocation of memory. ઓકે, સો અગેન ઇશ્યુ એ જ એવો કે કન્ટિન્યુઅસ જે ફ્રી મેમરી છે એ આખા સેગમેન્ટને આપવી ડિફિકલ્ટ છે અથવા તો એક્સપેન્સિવ છે. એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન ઇઝ પોસિબલ વિચ રિક્વાયર્સ મેમરી ડીફ્રેગમેન્ટેશન એન્ડ કોમ્પેક્શન. એટલે કે એક્સટર્નલ ફ્રેગમેન્ટેશન પોસિબલ છે, ઇન્ટરનલ ફ્રેગમેન્ટેશન થતું નથી. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ સેગમેન્ટેશન. સો અત્યાર સુધીમાં આપણે યુનિટ નંબર 3માં કઈ કઈ વસ્તુ છે એ જોઈ, બરાબર. એ જસ્ટ હું તમને ટોપિકના નામ રિવાઇઝ કરાવી દઉં કે અપ ટુ હિયર વી ડિસ્કસ વોટ ઇઝ ધ મેમરી અલોકેશન, બેઝિક કન્સેપ્ટ ઓફ મેમરી મેનેજમેન્ટ, વોટ ઇઝ કન્ટિન્યુઅસ મેમરી અલોકેશન. ઓકે, સો આપણે પહેલાં બેઝિક કન્સેપ્ટમાં જોયું હતું કે મેઇન મેમરી અને પ્રોસેસ શું છે, લોજિકલ એડ્રેસ શું છે, ફિઝિકલ એડ્રેસ શું છે, મેમરી મેનેજમેન્ટ, મેમરી અલોકેશન. હવે જો એમાં કન્ટિન્યુઅસ મેમરી અલોકેશન કરતા હોય તો આપણે સિંગલ પ્રોસેસ મોનિટર, મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ફિક્સ્ડ પાર્ટીશન, મલ્ટી પ્રોગ્રામિંગ વિથ ડાયનેમિક પાર્ટીશન, memory relocation and protection, strategies to select partition, fragmentation, internal and external. All these topics are under continuous memory allocation. Now if we are discussing about non-continuous memory allocation, then we discuss paging method and segmentation method. So after that we discuss about some last two topics of your syllabus, that what is virtual memory and actually what is swapping. So these two are the last topic of unit number 3, and from unit 3 there will be 16 marks. Okay, so don't take it lightly, be focused on each and every video lecture of this unit. Okay, so now we moving forward to next topic. Now the next topic of unit number 3 is swapping. So consider that the system has a physical memory of size 32 MB. So basically why we are requirement of swapping and what is the concept of swapping, this we will discuss it. So now suppose there are 5 processes each having size 8 MB. They all want to execute simultaneously. These 5 processes need to total 40 MB of memory to be resident in memory. By using swapping it's possible. 32 MB જ અવેલેબલ છે, પણ એટ અ ટાઈમ 5 પ્રોસેસને જેની સાઇઝ 8 MB છે એ લોકોને રહેવું છે મેઇન મેમરીમાં, તો ટોટલ સાઇઝ જોશે કેટલી 40 MB, અને આપણી પાસે છે 30 MB. સો એકચ્યુઅલી ઇટ ઇઝ નોટ પોસિબલ, બટ બાય સ્વેપિંગ ધીસ કેન બી પોસિબલ. કેવી રીતે એ આપણે જોઈએ, બરાબર. Swapping is a technique in which processes are moved between main memory and disk. Okay, so what is swapping? Its definition is it is a technique in which processes are moved between main memory and disk. Sometimes there is not enough main memory to hold all currently active processes, so access process must be
kept on disk and brought into memory to run dynamically. એટલે કે બધી પ્રોસેસને મેઇન મેમરીમાં સમાતી ન હોય, બરાબર. શું કરવામાં આવે, જે પ્રોસેસ છે એને મેઇન મેમરી અને ડિસ્ક વચ્ચે છે એને મૂવ કરવામાં આવે છે. સો પ્રોસેસ ઇઝ મૂવડ ઇન ઇટ્સ એન્ટાયર બિટવીન મેમરી એન્ડ disk. Swapping uses some of the portion of secondary storage as backing store. This area is called a swap area. જે ડિસ્કમાંથી અમુક એરિયા છે એ પર્ટિક્યુલર જો સેકન્ડરી સ્ટોરેજ, બરાબર, જે છે ડિસ્ક એટલે કે હાર્ડ ડિસ્ક છે એનો જે પોર્શન અમુક રિઝર્વ રાખવામાં આવે અને એને કહેવાય સ્વેપ એરિયા. હવે કેવી રીતે થઈ શકે, તો કે મેઇન મેમરીમાં શું હોય, ઓપરેટિંગ સિસ્ટમ અને આ પ્રોસેસ હોય. આ બેકિંગ સ્ટોર એટલે કે જે સ્વેપ એરિયા કહેવાય એ. તો પ્રોસેસ P1ને થોડીક વાર માટે અહીંયા મૂકી દીધી, મેઇન મેમરીમાંથી બહાર એટલે કે એને સ્વેપ આઉટ કરી અને પ્રોસેસ P2ને લીધી. પછી એઝ પર રિક્વાયરમેન્ટ, જેવી રિક્વાયરમેન્ટ હોય એ પ્રમાણે એને સ્વેપ ઇન અને સ્વેપ આઉટ, બરાબર, પ્રોસેસને છે એ કરી શકાય છે. સો ધીસ ઇઝ ધ બેઝિકલી કન્સેપ્ટ ઓફ સ્વેપિંગ ધેટ ઓલ એક્ટિવ processes are not simultaneously feasible to store in main memory, અથવા તો એટલી સ્પેસ નથી આપણી પાસે. તો સ્વેપિંગનો કન્સેપ્ટ આવે છે કે તમે અમુક એરિયા છે મેઇન મેમરીનો, હાર્ડ ડિસ્કનો, એ પર્ટિક્યુલર એરિયાને બેકિંગ સ્ટોર અથવા તો સ્વેપ એરિયા રાખી દો અને એમાંથી પ્રોસેસ છે એને સ્વેપ ઇન સ્વેપ આઉટ કરો. તો જેથી કરીને શું થશે કે જે પ્રોસેસીસ છે, બરાબર, એ બધી પ્રોસેસીસ સાયમલ્ટેનિયસલી એક્ઝિક્યુટ થઈ શકશે. When any process goes to blocked state and there is not enough memory to run all the processes, then this process is moved to swap area. હવે કઈ પ્રોસેસને સ્વેપ એરિયામાં મૂવ કરવી, અગેન ઇટ ઇઝ બેઝડ ઓન પ્રોસેસ સ્ટેટ્સ. અગેન જ્યારે આપણે ડિસ્કસ કર્યું છે પ્રોસેસ સ્ટેટ્સ, ત્યારે જ મેં કીધું હતું કે આખા ઓપરેટિંગ સિસ્ટમનો આ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે. વાય કે આ પ્રોસેસ સ્ટેટ ઉપરથી આખી પ્રોસેસ છે હેન્ડલ થાય છે. તો જો પ્રોસેસ બ્લોક્ડ સ્ટેટમાં હોય, એટલે કે ઇનફ મેમરી નથી અને ઇનફ મેમરી પણ નથી, તો શું કરશે, જે બ્લોક્ડ સ્ટેટમાં જે પ્રોસેસ ગઈ છે એને સ્વેપ એરિયા એટલે કે આ પોર્શનમાં મોકલી દેવામાં આવશે. કેમ કે એ તો અત્યારે બ્લોક છે. હવે બ્લોકમાં ક્યારે જાય, કાં તો ઇનપુટ આઉટપુટ વેઇટ માટે જાય છે, અથવા જો રાઉન્ડ રોબિન શેડ્યુલિંગ થતું હોય તો એની પાસેથી પ્રોસેસર લઈ લેવામાં આવે તો પણ એ બ્લોક્ડ સ્ટેટમાં જાય. સો ધીસ કન્સેપ્ટ યુ હેવ ટુ કીપ ઇન માઇન્ડ ધેટ વેર પ્રોસેસીસ ઇન રેડી સ્ટેટ, રનિંગ સ્ટેટ, વેઇટિંગ સ્ટેટ, બ્લોક્ડ સ્ટેટ. ઓકે, સો પ્રોસેસ વિલ રિમેન ધેર અન્ટિલ ઇટ બીકમ રેડી ટુ રન. પાછી એ જ્યારે સુધી રેડી સ્ટેટમાં ના આવે ત્યાં સુધી એ સ્વેપ એરિયામાં રહેશે. then this is possible, this process will be brought back in memory. જ્યારે એ રેડી સ્ટેટમાં આવી જાય ત્યારે પાછી એને મેમરીમાં લઈ આવવામાં આવે છે. ત્યાં સુધીમાં જો બીજી કોઈ પ્રોસેસ કમ્પ્લીટ થઈ ગઈ હોય તો જગ્યા સ્પેસ થઈ ગઈ હોય મેઇન મેમરીમાં, અથવા તો જો સ્પેસ નથી તો જે પ્રોસેસ ફરી પાછી બ્લોક્ડ સ્ટેટમાં ગઈ હોય એને પાછી સ્વેપ એરિયામાં લઈ લેવામાં આવે એટલે જગ્યા થઈ અને આ પ્રોસેસને ફરી પાછી મેઇન મેમરીમાં લઈ જવામાં આવે છે. સો ઓપરેશન ઓફ મૂવિંગ process from memory to swap area is called swap out operation, and operation of moving process from swap area to memory is called swap in operation. એટલે કે મેમરીમાંથી સ્વેપ એરિયામાં જવું છે એનો મતલબ કે એ સ્વેપ આઉટ ઓપરેશન, અને સ્વેપ એરિયામાંથી પાછી મેમરીમાં લ્યો છો તો એ સ્વેપ ઇન ઓપરેશન. So when a process is brought back to memory, it may be loaded at some different location rather than its original one. So there is a need of memory relocation. હવે જો પહેલાં જ્યાં પ્રોસેસ હતી એ જ જગ્યાએ પાછી જ્યારે આવે છે ત્યારે જ એ સ્ટોર થશે એવું જરૂરી નથી, બરાબર. તો એ બીજા કોઈ લોકેશન ઉપર પણ સ્ટોર થતી હોય, એટલા માટે મેમરી રીલોકેશનની રિક્વાયરમેન્ટ ઊભી થાય છે, બરાબર, કે આપણે મેમરી રીલોકેશન કરવું પડે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ why swapping is requirement, what actually swapping and how it is done. Now we discuss what is virtual memory.
So a virtual memory is a technique that allows a process to execute even though it is partially loaded in main memory. એ એવી ટેકનિક છે કે જે અલાઉ કરશે પ્રોસેસને એક્ઝિક્યુટ કરવાનું ઇવન ધો ઇટ ઇઝ નોટ ફુલ્લી લોડેડ ઇન મેઇન મેમરી બટ ઇટ ઇઝ અ પાર્શિયલી લોડેડ ઇન મેઇન મેમરી. Virtual memory removes the requirement that an entire process would be in main memory for its execution. અત્યાર સુધી જે આપણે ઓપરેટિંગ સિસ્ટમ સ્ટાર્ટ કર્યું જ્યારથી સ્ટડી કરવાનું ત્યારથી એવું જ જોયું કે કોઈ પણ પ્રોસેસને એક્ઝિક્યુટ કરવા માટે એ મેઇન મેમરીમાં હોવી જરૂરી છે, કમ્પલસરી છે. બટ વર્ચ્યુઅલ મેમરી રિમૂવ્સ ધ રિક્વાયરમેન્ટ. બરાબર, વર્ચ્યુઅલ મેમરીના કન્સેપ્ટથી એ રિક્વાયરમેન્ટ નીકળી જાય કે આખી પ્રોસેસ શુડ બી ઇન મેઇન મેમરી. The main advantage of this is a process can be larger than that the main memory, means the process of 40 MB executing in 32 MB memory. આ વર્ચ્યુઅલ મેમરીના કન્સેપ્ટથી ફાયદો શું થાય છે? તો એનો મેઇન એડવાન્ટેજ એ જ છે કે પ્રોસેસ છે એ મેઇન મેમરી કરતાં લાર્જર હોય તો પણ એક્ઝિક્યુટ થઈ શકે. 32 MBની મેઇન મેમરી હોય અને 40 MBની પ્રોસેસ હોય તો પણ એક્ઝિક્યુટ થઈ શકે. The logical addresses are referred as virtual addresses. જે લોજિકલ એડ્રેસીસ છે એને આપણે વર્ચ્યુઅલ એડ્રેસીસ તરીકે રિફર કરશું. એન્ડ ઓલ્સો લોજિકલ એડ્રેસ સ્પેસ ઓફ અ પ્રોસેસ ઇઝ રિફર્ડ એઝ વર્ચ્યુઅલ એડ્રેસ સ્પેસ. વર્ચ્યુઅલ એડ્રેસ સ્પેસ કેન બી લાર્જર ધેન ધ ફિઝિકલ મેમરી. બરાબર, જે વર્ચ્યુઅલ સ્પેસ છે એ ફિઝિકલ મેમરી કરતાં લાર્જર પણ હોઈ શકે. કમ્પલસરી નથી બટ મે બી હોઈ શકે. Okay, so how to implement or execute virtual memory? So let us discuss its steps. So whenever any logical address is generated, page table is searched. જ્યારે પણ કંઈ આ પેજિંગનો કન્સેપ્ટ છે એટલા માટે પેજ ટેબલ, જો સેગમેન્ટેશનનો કન્સેપ્ટ હોય તો સેગમેન્ટ ટેબલ આવે. સો પેજ ટેબલ સર્ચ થાય. ઇફ પેજ validity bit is set to invalid, it means that required page is not available in memory. And this is called page fault. So what is page fault? હવે આપણે હમણાં સ્વેપિંગનો કન્સેપ્ટ જોયો. હવે તમે જે પેજ એક્સેસ કરવા માગો છો પ્રોસેસનું, હવે એ પોસિબિલિટી છે કે એ પર્ટિક્યુલર મેઇન મેમરીમાં નથી. બરાબર, એ ક્યાં વયું ગયું? તો કે સ્વેપ એરિયામાં છે. તો તમે જ્યારે એની એક્સેસ કરવા જાઓ છો બરાબર, તો એ બીટ એવું સેટ કરેલું હોય ઇનવેલિડ. એનો મતલબ કે એ મેઇન મેમરીમાં નથી. અને આ જે એ પેજ મેઇન મેમરીમાં નથી એને કહેવાશે પેજ ફોલ્ટ. બરાબર, ઓપરેટિંગ સિસ્ટમ ઇઝ રિક્વેસ્ટેડ ટુ બ્રિંગ ધીસ પેજ ઇનટુ મેમરી ફ્રોમ ડિસ્ક. હવે ઓપરેટિંગ સિસ્ટમ શું કરશે? એ રિક્વેસ્ટ કરશે કે આ પેજને મેમરીમાંથી ડિસ્કમાંથી મેમરીમાં લઈ આવો. એટલે કે જે સ્વેપ એરિયા છે એ પર્ટિક્યુલર સ્વેપ એરિયામાંથી મેઇન મેમરીમાં આપણે એને લઈ આવશું. ઓપરેટિંગ સિસ્ટમ ડિટરમાઇન્સ ધ લોકેશન ઓફ ધેટ પેજ ઓન ધ ડિસ્ક, કે ડિસ્ક ઉપર પર્ટિક્યુલર આ પેજ ક્યાં આવેલું છે. ધેટ પેજ ઇઝ બ્રોટ ઇન ટુ ફ્રી ફ્રેમ ઇન મેમરી. If free frame is not available, some replacement algorithm is used to replace an occupied frame. Frame number is entered in the page table entry and validity bit is set to valid. Instruction referenced by the logical address is restarted. આખો વર્ચ્યુઅલ મેમરીનો કન્સેપ્ટ તો જ ખબર પડે જો તમને એકચ્યુઅલી સ્વેપિંગ શું છે એ ખબર પડી હોય તો. And swapping is a part of virtual memory concept. કે સ્વેપ ઇન સ્વેપ આઉટથી આપણે વર્ચ્યુઅલ મેમરી ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. સો એકચ્યુઅલી ઇન સિલેબસ there is only main topic is virtual memory. There is no concept is given in your syllabus that swapping. But you have to understand swapping before going to detail in virtual memory. તો પહેલાં શું થશે? જ્યારે પણ કોઈ પણ લોજિકલ એડ્રેસ જનરેટ થાય છે ત્યારે પેજ ટેબલમાં સર્ચ થાય છે. પેજ ટેબલમાં સર્ચ કરશે કે એ પેજ અવેલેબલ છે કે નહીં. હવે પેજ ટેબલમાં એક વેલિડિટી બીટ હોય. જો એ બીટ છે એ ઇનવેલિડ સેટ થયેલું હોય એનો મતલબ કે આ પેજ છે એ મેઇન મેમરીમાં નથી. મેઇન મેમરીમાં નથી એનો મતલબ કે આગળ આપણે જોયું એ સ્વેપ એરિયામાં છે. તો મેઇન મેમરીમાં નથી એને કહેવાય પેજ ફોલ્ટ. એટલે પેજ ફોલ્ટ થયો તો હવે તમારે પેજને લઈ આવવું પડે. હવે લઈ આવવું પડે તો ઓપરેટિંગ સિસ્ટમ છે એ રિક્વેસ્ટ કરશે કે આ પેજને પાછું મેઇન મેમરીમાં લઈ આવો.
તો ઓપરેટિંગ સિસ્ટમ એ પેજનું એ સ્વેપ એરિયામાં લોકેશન અથવા તો ડિસ્ક કયો એ ડિસ્કમાં લોકેશન ફાઇન્ડ આઉટ કરશે. એને લોકેશન મળી જશે એટલે ફરી પાછું એને મેમરીમાં લઈ આવવામાં આવશે. હવે જો મેમરીમાં સ્પેસ ઓક્યુપાઈ અથવા તો મેમરીમાં એટલી ફ્રી સ્પેસ અવેલેબલ નથી, તો જો અવેલેબલ નથી ફ્રી ફ્રેમ, બરાબર, તો શું કરશે તો કે રિપ્લેસમેન્ટ પોલિસી. એટલે રિપ્લેસમેન્ટ પોલિસી એટલે કે બીજી કોઈ પેજીસ છે, બરાબર, એ બીજી કોઈ ફ્રેમ છે એને છે તમે ડિસ્કમાં મોકલી દો, બરાબર. એટલે આના માટે જગ્યા થઈ જાય. એટલે જેમ આપણે અહીંયા જોયું એમ કે આમાંથી કોઈ એક પ્રોસેસને સ્વેપ આઉટ કરીને અહીંયા જવા દો અને જે પ્રોસેસથી પેજ ફોલ્ટ થયો છે એને અહીંયા લઈ આવો, બરાબર. એટલે એ જ વસ્તુ આપણે અહીંયા વર્ચ્યુઅલ મેમરીના સ્ટેપ્સમાં સમજીએ છીએ. સો એને ઓક્યુપાઈડ ફ્રેમ મળી ગઈ, એ ફ્રેમ નંબર છે પેજ ટેબલ એન્ટ્રીમાં એન્ટર કરી દીધું અને વેલિડિટી બીટ જે ઇનવેલિડ હતું એ વેલિડ થઈ ગયું અને જે પછી ઇન્સ્ટ્રક્શન જોતી હતી એ ફરીથી રીસ્ટાર્ટ થઈ જશે, કેમ કે પેજ ફોલ્ટ થયો હતો એટલે એ સ્ટાર્ટ કરી શકતી નહોતી. So this is how actually virtual memory is implemented and is the concept of virtual memory. બટ આ કન્સેપ્ટ તમને ઇઝી લાગશે કેમ કે તમે ઓલરેડી સ્વેપિંગ સમજી લીધું એટલા માટે. જો સ્વેપિંગ ના ખબર હોય તો વર્ચ્યુઅલ મેમરીનો કન્સેપ્ટ સમજાય નહીં. સો હિયર ઇટ ઇઝ હાઉ ઇટ એકચ્યુઅલી ઇમ્પ્લિમેન્ટ. સો લોજિકલ એડ્રેસ સ્પેસમાં અહીંયા ગયા, બરાબર. તો એમાં શું ખબર પડી અહીંયા રેફરન્સમાં તો કે પર્ટિક્યુલર ઇનવેલિડ બીટ હતું. ઇનવેલિડ બીટ છે એટલે ટ્રેપ ક્રિએટ થાય અને ઓપરેટિંગ સિસ્ટમને કહેવા જશે કે પેજ ફોલ્ટ અકર થયો તો એ ડિસ્કમાં ગોતશે. ડિસ્કમાં પેજ મળી ગયું, આ પેજને ફરી પાછો લઈ આવો. અહીંયા ફ્રી ફ્રેમ હતી એટલે અહીંયા મૂકી દીધો. હવે આપણને જે નવું મળ્યું છે, બરાબર, આ ફ્રી ફ્રેમમાં અહીંયા મૂકી દીધા પછી આ નંબર છે આપણે અહીંયા ફરી પાછું એન્ટર કરી દઈએ, બરાબર. અને એ એન્ટર કર્યા પછી ફરી પાછું આપણે કહીશું કે હવે ઇન્સ્ટ્રક્શન ફરીથી રિસ્ટાર્ટ કરી દો. તો જો તમને આ ફિગર સમજાઈ જાય તો વર્ચ્યુઅલ મેમરી કન્સેપ્ટ સાવ ઇઝી છે. ઓકે, કે લોજિકલ એડ્રેસ સ્પેસ પાસે ગયા, એ પેજ એને ઇન્સ્ટ્રક્શન સ્ટાર્ટ કરવા માટે જોઈએ છે પણ એ પેજ અવેલેબલ નથી અને પેજ ફોલ્ટ કહેવાય. એ પેજ અવેલેબલ નથી, કેમ ખબર પડશે તો કે વેલિડિટી બીટમાં ઇનવેલિડ સ્ટોર હશે. તો ઓપરેટિંગ સિસ્ટમ એવું કહેશે કે હવે તમે પેજને પાછું લઈ આવો. તો ડિસ્કમાંથી એ પેજને પાછું લઈ આવવામાં આવશે, એનો જે ફ્રેમ નંબર છે ફરીથી એન્ટર કરી દેવાનો અને ફરી પાછું જે રિસ્ટાર્ટ ઇન્સ્ટ્રક્શન છે એ કરી દેવામાં આવશે. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ વર્ચ્યુઅલ મેમરી કન્સેપ્ટ. નાઉ વી ડિસ્કસ advantages and disadvantages of virtual memory. There are two main advantages of virtual memory. First, programs are not constrained by physical memory size. A process larger than the memory can also execute. We already discussed how it is possible. Degree of multiprogramming can be varied over a large range. As there is no need to keep an entire process in memory, more and more process can be accommodated in memory. મલ્ટીપ્રોગ્રામિંગ છે એ વધારે રેન્જ સુધી એક્સપાન્ડ કરી શકીએ. હવે જો વર્ચ્યુઅલ મેમરીનો કન્સેપ્ટ છે એ 3 વેથી આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. ડિમાન્ડ પેજિંગ, ડિમાન્ડ સેગમેન્ટેશન એન્ડ થર્ડ વન ઇઝ સેગમેન્ટેશન વિથ પેજિંગ. આ 3 રીતે છે આપણે વર્ચ્યુઅલ મેમરીનો કન્સેપ્ટ છે એ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ. સો ધીસ ઇઝ ઓલ અબાઉટ વર્ચ્યુઅલ મેમરી.